વડિયા તાલુકાના ખજૂરી પીપળિયા ગામે થોડા સમય પહેલાં આપણે ઓલું બાબા સાહેબ આંબેડકરનો હોલ પાડી નાખ્યો હતો ને, એ બાબતે થોડીક માથાકૂટો થઈ હતી. અને ત્યાર પછી ગામના અનુસૂચિત જાતિના લોકોએ બહુ સારી એવી લડત આપી અને ગઈકાલે રાત્રે બાબા સાહેબ આંબેડકરની પ્રતિમાનું સ્થાપના ત્યાં કરી નાખ્યું છે. અને ગામનો સરપંચ બહુ માથા ભારે છે. એટલે આમ તો સરપંચ નથી, ઉપસરપંચ છે. સરપંચ કે દુનિયામાં છે છૂટાયા પછી કોઈને ખબર નથી, ક્યાંક ખોવાઈ ગયા છે. એટલે આપણે એની પણ મને લાગે છે પોલીસ સ્ટેશને ફોટા સહિત અરજી કરવી પડી છે કે અમારા ગામના સરપંચ ખોવાઈ ગયા છે, ઝડપ ગોતી દો. અને રહી વાત આ ઉપસરપંચની, તો કંઈક અરજી કરીને નામ છે એનું, અને એ ભાઈ બહુ માથા ભારે છે. તો આ ખજૂરી પીપળિયાના લોકોએ પ્રતિમા મૂકીને ત્યાર પછી એ લોકોએ એક અરજી તૈયાર કરી છે કે આ અમે પ્રતિમા મૂકી છે, એ પ્રતિમાને આવડા કાઢી ન નાખે કે તોડી ન નાખે, એટલા માટે કલેક્ટર, પછી એસપી સાહેબ, મામલતદાર, ટીડીઓ, ડીડીઓ અને વડિયાના પોલીસ સબ ઇન્સ્પેક્ટર સહિતના તમામ લોકોને આમાં અરજીના અનુસંધાને જોડ્યા છે. અને મેં હમણાં એ અરજીને ફોન કર્યો હતો, તો સાલાને બોલવાની ભાન નથી, તુકારાથી વાત કરે છે, જાણે આપણા સમાજનો છોકરાઓ કંઈક ત્યાં જમાઈ બમાઈ થતા હોય એમ. એટલે આમાં નંબર નાખું છું, એટલે ફોન કરી અને કયો બધાય કે તું ત્યાં બેઠો છો ને, એ આ બધાના મતથી બેઠો છો ને, એમાં અમારા અનુસૂચિત જાતિના લોકોના મત પણ છે. એટલે ખોટી તું હવા ન કર, અને જે કાયદેસર થતું એ કર, નકર ફિટ થઈ જવામાં વાર નહીં લાગે. બરાબર? રેકોર્ડિંગ મૂકું છું, રેકોર્ડિંગ સાંભળો. આજની જે અરજી છે એ અરજીના ફોટા પણ મૂકું છું, અને એ નમૂનાના નંબરે નાખું છું. એ ફોન કરીને કયો બધાય કે ત્યાં જે બેડો ને એ આખા ભારતનો બાપ છે, એટલે ધ્યાન રાખજે. ગયો ને કાંઈ આમ તેમ હળીબળી કરીને તો તું ગયો. કોણ બોલે? હાલો, હા, કોણ બોલે? તમે કોણ બોલો? વસંત ચાવડા, ભીમ આર્મી ગુજરાત ઉપપ્રમુખ અમરેલીથી. તમે કોણ? ખજૂરી પીપળિયા સરપંચ બોલું. હા ભાઈ, બોલો. તમારે હજી મેટર પતી નથી તમારી શેની? આંબેડકર ભવનની? પતિ ગઈ છે ને કોણે કીધું? તો આ લોકો કંઈક ત્યાં બાબા સાહેબની પ્રતિમા બેહાડી છે, અને તમે ઈ પ્રતિમાને ખંડિત ન કરો એટલા માટે થઈને અરજીઓ હોતે ને આપી છે. તો તમે એટલા બધા માથા ભરે છો? તમે ફોન કોને કર્યો? તમને જ ગીર્યો, તમને જ ભાઈ. તમે સરપંચ છો ને, હા તો હા તમને જ ગીર્યો છે. હા તો મૌખિક મળજે ને ભાઈ, જે કામ હોય રેડી. ફોન ન કરતો. હેલો હેલો, હા હરજી બોલે? હા. તો કેમ ને તુકારા કરે તું? હે? તુકારા કેમ કરે? કોને મને કોણે કીધું? હમણાં મેં ફોન કર્યો ત્યારે તે તુકારો કેમ કર્યો કે તું રૂબરૂ આવીને મળી જાય ને ફોન નહીં કરતો? એટલે હા તો ફોન નહીં કરવાનો. એટલે તું ગામનો સરપંચ છો, તાર જવાબ દેવો પડે. તો જવાબ દેવો હોય તો થળ માથે આવી જવાનું રૂબરૂ ભાઈ. એટલે ફોન માં દેવો પડે. તો અમથા નથી બેહાડ્યો મત આપીને. તમે નથી આપ્યો ભાઈ, ગામે આપ્યો. અરે ગામે આવ્યો તો ગામમાં મારો સમાજ છે ને. હા તો તારા સમાજને કહેજે ભાઈ ફોન કરે. હું મૂકી દે ભાઈ એટલે ફોન. હું સમાજ